टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, વિક્રમ સંવત 2082 દિવાળીનો આપણે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ, ત્યારે નવું વર્ષ, નવી આશા, નવી સંકલ્પો સાથે પણ આપણે આ વર્ષના વધામણા કરતા હોઈએ છીએ. અને ગુજરાતીઓનું આ નવું વર્ષ આવનારું કેવું રહેવાનું છે આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ જાણીશું આ કાર્યક્રમની અંદર. સાથે એ પણ જાણીશું કે ટેરોના માધ્યમથી કયા કયા સંકેતો આવનારા વર્ષ માટે મળી રહ્યા છે, અને સાથે ન્યુમરોલોજી મારફતે પણ કેવા આવનારા વર્ષ આપણા પરિણામો લઈને આવી રહ્યું છે, તે તમામ વિશે આપણે આ વિશેષ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન, અને સાથે જ જ્યોતિષશાસ્ત્રી આપણી સાથે મહેશભાઈ શાસ્ત્રી પણ જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. અને સાથે મોનાલીજી સોની કે જેઓ ન્યુમરોલોજીસ્ટ છે, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આપ તમામનું સ્વાગત છે. પરંતુ શરૂઆત આપણે કરીએ કે આવનારું વર્ષ કેવું રહેવાનું છે. મહેશભાઈ, આપનાથી શરૂઆત કરીશું કે સૌ પહેલાં તો આપણે રાશિની અનુસાર લઈશું કે રાશિ પ્રમાણે આવનારું વર્ષ કેવું રહેશે. મેષ રાશિની વાત કરીએ તો કેવા કેવા સંકેતો આવનારા વર્ષ માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની દશા કેવી રહેવાની છે તે રીતે જોવા મળી રહી છે. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. રાશિ મંડળની અંદર પ્રથમ રાશિ મેષ રાશિ છે. તો મેષ રાશિનું વિક્રમ સંવત 2082નું વર્ષ બહુ સુંદર અને સારી રીતે રહેવાનું છે. કેમ કે મેષ રાશિની અંદર આ વર્ષ દરમિયાન કોઈ ગોચરની અંદર કોઈ ખરાબ ગ્રહોની યુતિ નથી અને શુભ ગ્રહ છે. મેષ રાશિના જાતકો આ વર્ષ તમારા માટે એવો તક છે કે તમારા જીવનના કોઈ પણ અધૂરા કાર્ય છે એ જલ્દી પૂર્ણ થશે. કોઈ પણ મેષ રાશિના જાતકોને જેને વિવાહની અંદર જેને વિલંબ થાય છે એના અત્યારે વિવાહના યોગ પણ પ્રબળ બની રહ્યા છે ગોચર પ્રમાણે. બીજા નંબરની અંદર કૌટુંબિક પરિવારની અંદર કોઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ દૂર થવા છે. જે પણ અત્યારે સરકારી નોકરીની અંદર જે જાતકો અત્યારે મહેનત કરી રહ્યા છે એમને સરકારી નોકરી મળવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. આ મેષ રાશિની અંદર અત્યારે કોઈ એવા ગ્રહો પાપ ગ્રહો નથી, શુભ ગ્રહોની. એટલે મેષ રાશિના જાતકો માટે આ વિક્રમ સંવત 2082 બહુ ઉત્તમ તક અને લઈ આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ પણ બહુ સારું છે. જો મહેનત કરશો તો જરૂર તમે આગળ જશો એવી અહીંયા ભગવત કૃપાથી થઈ શકશે. જી બિલકુલ, મેષ રાશિ માટેનું આપણે જ્યોતિષશાસ્ત્રી અનુસાર જાણી લીધું છે કે ગ્રહોની દશા અને કેવા પરિણામો આપી રહ્યું છે. પરંતુ હવે મોનાલીજી આપ પણ જણાવશો ટેરોના માધ્યમથી આવનારું વર્ષ કેટલા શુભ સંકેતો લઈને આવી રહ્યું છે, અને આખા વર્ષ દરમિયાન કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે પણ જણાવશો. મેષ રાશિના 3 કાર્ડ્સ આપણે લીધા છે કે એમનું આવાવાળું આજે વર્ષ છે કેવું જશે. ફર્સ્ટ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન, સેકન્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન, અને થર્ડ કાર્ડ છે ક્રિએટર. હવે એમને શું બાબતોનું ધ્યાન રાખવાનું એના બી આપણે 2 કાર્ડ્સ લીધા છે. સો ફર્સ્ટ કાર્ડ છે ધ રિબેલ અને સેકન્ડ કાર્ડ છે ધ આઉટસાઇડર. હવે આનું મિનિંગ શું થાય? આ જે બધા નામ બોલ્યા એનાથી તમને એમ થશે કે મને કંઈ ખબર પડતી નથી કે તમે શું કહી રહ્યા છો. સો સ્લોઈંગ ડાઉન દેટ મીન્સ કે તમે નવી પ્રોપર્ટી, નવું ઘર, નવી જગ્યા અને નવી એવી પ્રોસ્પર્ટીની વસ્તુઓ તમારા જીવનમાં એન્ટર થશે. એટલે સાથે સાથે નવા એવા યોગ બનશે જેમાંથી તમે વધારે તમારું ફાઇનાન્સ સ્ટ્રોંગ કરી શકો છો, અને પૈસા તમારા જીવનમાં સ્લોલી પણ સ્ટેડી રહેશે. એટલે પૈસા આવશે ખરા પણ જલ્દી જતા નહીં રહે. એટલે એ બહુ સારું કાર્ડ છે. પણ જે બીજું કાર્ડ છે ટર્નિંગ એનું ઇમોશનલ બ્રેકડાઉન બતાવી રહ્યું છે. એટલે તમે દેખાવ બહુ શાંત અને તમને એવું લાગે કે તમારા વિચારો બહુ સ્ટેબલ છે, પણ બેક ઓફ ધ માઇન્ડ નેગેટિવ થોટ્સ તમને ક્યાંય ને ક્યાંય ડિસ્ટર્બ કરી રહ્યા છે. ઇમોશનને બેલેન્સ કરવા માટે પાણીને પૂરતા પ્રમાણમાં તમારા શરીરમાં જવું જોઈએ, એટલે પાણીનું પ્રમાણ ઓછું નહીં થવું જોઈએ. મેષ રાશિના વ્યક્તિઓ જે ધ્યાન રાખવાનું છે એ છે કે ધ રિબેલ દેટ મીન્સ કે આપ બળે આગળ વધશો, અને તમારામાં જે આત્મીયતા છે અને તમારામાં જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ ખૂબ જ સરસ છે. પણ આનું ક્યારે અભિમાન ના થાય અને આ ઈગો તમારી અંદર ધીરે ધીરે ડેવલપ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. આઉટસાઇડરનું કાર્ડ છે, ક્યાંય કોઈની હેલ્પ લેવી પડે સ્પેશિયલી ફાઇનાન્શિયલી તો અચકાતા નહીં. અગર તમારું કામ અને તમારો ધંધો, તમારો બિઝનેસ ફ્લરિશ થતો હોય તો તમારે કોઈની હેલ્પ લેવામાં વાંધો નથી. સો ધ્યાન એ રાખવાનું છે ઈગો અને અહમ નહીં આવે. અને સાથે સાથે અગર તમારે કોઈની પાસેથી પૈસા કે હેલ્પ લેવાની આવે તો તમારે અટકાવવાનું નથી કે પોતે હેઝિટેટ થવાનું નથી. ડર, સંકોચ અને ચિંતાઓને દૂર રાખવાની છે. સો ઓવરઓલ જોવા જઈએ તો મેષ રાશિના કાર્ડ ખૂબ જ સરસ આવ્યા છે. જે 2-3 નાની વસ્તુઓ છે એનું ખાસ ધ્યાન રાખજો.
બિલકુલ, તો મેષ રાશિ માટેના ન્યુમરોલોજી અને એ પણ જાણીશું આપણે, પરંતુ તે પહેલાં મોનાલીજી આપણી પાસે એ પણ જાણવું છે કે ન્યુમરોલોજીની વાત કરતા હોય અને 2082નો આ વર્ષ વિક્રમ સંવત 2082 શું વેલ્યુ મળી રહી છે અને તેનો અર્થ શું થઈ રહ્યો છે? આવાવાળું વિક્રમ સંવત 2082, જ્યારે તમે 2082નું પૂરું ટોટલ કરો છો તો તે આવે છે 3 નંબર. 3 નંબર એટલે બૃહસ્પતિ, એટલે કે ગુરુ ગ્રહ. જ્યારે ગુરુ ગ્રહ જ્યારે આપણા વર્તમાનમાં ગોચર કરતો હોય ત્યારે તે ગ્રહના લીધે આપણા જીવનમાં બરકત વધે છે, સુખ વધે છે. ગુરુ દાંપત્ય જીવનમાં મીઠાશ લાવે છે. જો કોઈના લગ્ન ન થતા હોય તો તેના માટે પણ ગુરુ જે છે તે ખૂબ જ સારું સુખ લઈને આવે છે. આવાવાળું વર્ષ જો હું આપણા દેશ માટે પણ જોઉં તો ખૂબ જ સારું રહેશે, પ્રગતિકારક રહેશે. પરંતુ હા, રાજકીય ક્ષેત્રે થોડી ઉથલપાથલ મચે કે અંદરો અંદર કોઈ મંત્રી વર્ગમાં કોઈ પણ બદલી થાય તેનું પણ અહીંયા સંકેતો દેખાઈ રહ્યા છે. ગુરુ જે છે એ હંમેશા પ્રગતિ કરાવવાવાળો ગ્રહ છે, એટલે કે દરેક વ્યક્તિના જીવનમાં સુખ વધારે અને તેના માટે આપણા દેશમાં પણ જે છે તે વધારે ભાવિ અલગ અલગ યોજનાઓ બને, જેના કારણે આપણા દેશનો વિકાસ થાય તેવું પણ અહીં ચોક્કસથી કહી શકાય છે. બિલકુલ બિલકુલ, તો આવનારું વર્ષ ન્યુમરોલોજી પ્રમાણે કયો વેલ્યુ સાથે આવી રહ્યું છે અને કેટલા અર્થ અને તર્ક લઈને આવી રહ્યું છે તે મોનાલીજીએ જણાવ્યું. મહેશભાઈ, હવે બીજું એ પણ જાણવું છે કે હવે આપણે વાત કરી મેષ રાશિની, પણ વૃષભ રાશિ માટે પણ તેમના જાતકો માટે આ કેવા યોગ જોવા મળી રહ્યા છે તેમની પણ આપણે વાત કરી લઈએ. કયા કયા સારા સારા સંકેતો તેમને મળી રહ્યા છે આવનારા ભવિષ્ય માટેના? 2082નું વૃષભ રાશિના જાતકો માટેનું આ વર્ષ, વૃષભ રાશિ એટલે વૃષભ રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે અને શુક્ર મહારાજ આ રાશિવાળા જાતકો માટે, કેમ કે હમણાં જ વૃષભ રાશિમાંથી મિથુન રાશિની અંદર ગુરુએ પરિભ્રમણ કર્યું છે, એટલે વૃષભ રાશિવાળા જાતકો માટે આ વર્ષ પણ લાભદાયક છે. જેમ કે આગામી વર્ષ જેમ લાભદાયક હતું એમ આ વર્ષ પણ લાભદાયક છે. કેમ કે અત્યારે વૃષભ રાશિની અંદર માલિક શુક્ર છે અને શુક્ર છે ને એ મોજ શોખનો કારક છે. અને જ્યારે આ જાતકો માટે, વૃષભ રાશિના જાતકો માટે કોઈ લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે, કોઈ વિદેશની અંદર જવાનું ઈચ્છતો એને વિદેશના યોગો પણ બની રહ્યા છે. વૃષભ રાશિના જાતકોને કોઈને વિવાહની અંદર વિલંબ હોય તો પણ એમને આ લગ્ન થવાના પણ પૂરેપૂરી સંભાવના છે. કેમ કે અત્યારના ગોચર પ્રમાણે પોતાની રાશિથી, મિથુન રાશિથી માંડી અને 12મી રાશિ ગણવા જઈએ તો વૃષભ રાશિ આવે છે, એટલે 12ના યોગો પ્રબળ યોગ બની રહ્યા છે અને વૃષભ રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક આ વર્ષ બતાવી રહ્યું છે. બિલકુલ બિલકુલ, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ આપણે જાણી લીધું છે ને હવે મોનાલીજી ટેરોના માધ્યમથી પણ જાણીશું. ટેરોના માધ્યમથી કેવા કેવા સંકેતો મળી રહ્યા છે, કેટલું પોઝિટિવ રહેશે આવનારું વર્ષ વૃષભ રાશિ માટે? ટોટલ 5 કાર્ડ્સ લઈએ છીએ વૃષભ રાશિ માટે અને વૃષભ રાશિના કાર્ડ્સ જોઈએ પોઝિટિવ કેટલા છે અને નેગેટિવ કેટલા છે. વૃષભ રાશિના જે કાર્ડ છે એ 50-50 છે. ખૂબ જ પોઝિટિવ બી ના કહેવાય અને એક્સ્ટ્રીમ નેગેટિવ બી ના કહેવાય. ફર્સ્ટ કાર્ડ છે સિગ્નોફેનિયાનું કાર્ડ છે. સેકન્ડ કાર્ડ છે અગેન સ્લોઈંગ ડાઉન આવ્યું છે, જે સેમ મેષ રાશિમાં આવ્યું હતું. અને થર્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો છે. હવે જે ધ્યાન રાખવાનું છે, સાવચેતી રાખવાની છે, શું રાખવાની છે આપણે જોઈએ કે પોલિટિક્સનું કાર્ડ આવી રહ્યું છે અને લેટ ગોનું કાર્ડ આવી રહ્યું છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે વૃષભ રાશિ માટે આ જે કાર્ડ છે પોઝિટિવ શું કહી રહ્યા છે અને નેગેટિવ શું કહી રહ્યા છે. સિગ્નોફેનિયા ઇન ધ સેન્સ નેગેટિવ તત્વોથી, નેગેટિવ લોકોથી અને નેગેટિવ વિચારોથી તમારે પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખવાની છે. સેકન્ડ, સ્લોઈંગ ડાઉન. તમારા માટે બી નવી ગાડી, નવું ઘર, નવા વ્યક્તિ, નવા લોકો તમારા જીવનમાં એન્ટર થઈ શકશે. જે થર્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો. જેમ જિંદગી ચાલે છે એમ ચાલવા દેજો અને નવી કોઈ ઉથલપાથલ કરવાની જરૂર નથી. એટલે બહુ બધા નવા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાની જરૂર નથી અને લાઈફને એક્સ્ટ્રીમ એટલે 360 ડિગ્રીમાં ચેન્જ કરવાની જરૂર નથી. ધ્યાન એ રાખવાનું છે કે અગર તમે કોર્પોરેટમાં જોબ કરતા હોય યા સરાઉન્ડિંગ તમારી આસપાસ એવા વ્યક્તિ હોય જે પોલિટિક્સ રમતા હોય યા તમને એમનાથી બહુ સેફ ફીલ ના થતું હોય તો તમારે તમારી જાતને થોડી સિક્રેટિવ રાખવાની છે. પોતાની અંગત વસ્તુને કોઈની સાથે ડિસ્કસ નથી કરવાની. અને લાસ્ટ, જ્યાં આગળ રિલેશનશિપમાં ઝૂકવું પડે ત્યાં આગળ ઝૂકી જજો અને એવી સિચ્યુએશન આવે કે જ્યાં આગળ તમને એવું ફીલ થાય કે તમે વધારે પડતું લેટ ગો કરી રહ્યા છો ત્યાં આગળ તમારે પોતાના માટે સ્ટેન્ડ લેવાની જરૂર છે. બિલકુલ બિલકુલ, તો જાણી લીધું વૃષભ રાશિ માટે ટેરો કાર્ડ તરફથી કેવા અનુમાન સામે આવી રહ્યા હતા, કેવા સંકેતો મળી રહ્યા છે. અને સાથે વાત કરીએ મોનાલીજી આપની પાસે પણ, કારણ કે અમારે બે હવે મોનાલી છે એટલે આપને એવું પૂછવા માંગીશ કે હવે ન્યુમરોલોજી જો ન્યુમેરિકલ અંક 1 આવતો હોય એટલે એક અંક માટે, મૂલાંક માટે આવનારું વર્ષ કેવું રહેવું છે તે પણ જાણીએ.
જે લોકોની પણ જન્મ તારીખ 1 છે, 10 છે અને 28 છે તે લોકોનો મૂલાંક આવે છે 1 નંબર એટલે કે સૂર્ય. સૂર્ય જ્યારે આ નૂતન વર્ષમાં તે લોકો માટે મૂલાંક જેનો 1 આવે છે તે લોકો માટે ખૂબ જ સારું વર્ષ રહેવાનું છે. લીડરશિપ ક્વોલિટીમાં જો તે લોકો કામ કરશે તો ચોક્કસથી તેમને સફળતા મળશે. કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કોઈ નવા કામની જો તે શરૂઆત કરશે તો પણ તેમના માટે આ વર્ષ સફળતાભર્યું રહેવાનું છે. જે લોકો વિદ્યાર્થી વર્ગ છે તે લોકોને પણ આ વર્ષમાં જે મહેનત કરશે તેનું ચોક્કસથી પરિણામ મળશે. ખાસ કરીને પરિવારના લોકો સાથે ખૂબ જ સારા એવા સંબંધો સચવાય. આગળ તે લોકોના લગ્ન માટે કે કોઈ પણ એવું જીવનમાં નવું પાત્ર આવે તેના પણ સંજોગો બની રહ્યા છે. ખાસ કરીને જે લોકોનું કરિયર અને ખાસ કરીને જે લોકો રાજકીય ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે તે બંને લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. બિલકુલ. અને હવે આગળ વાત કરીશું મહેશભાઈ આપની સાથે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિ માટે પણ કેવું રહ્યું છે? કારણ કે હું પણ મિથુન રાશિનો છું અને મને પણ ઈચ્છા થઈ રહી છે કે મારું આવનારું વર્ષ કેવું રહેશે. મિથુન રાશિના જાતકો માટે 2082નું વર્ષ થોડુંક તણાવવાળું છે. આમ તો કહેવા જઈએ અત્યારે મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ સ્થિત છે, એટલે જ્યારે ગુરુ મહારાજ પોતાની રાશિ છોડીને કર્ક રાશિની અંદર જશે એટલે થોડુંક તણાવવાળું અને ડિપ્રેશનવાળું છે. મિથુન રાશિના જાતકો માટે અત્યારે પારિવારિક થોડીક સમસ્યાઓ અત્યારે બતાવી રહી છે. કેમ કે માનસિક તણાવ, ડિપ્રેશનની અંદર આવે, પરિવારની અંદર થોડીક મૂંઝવણો આવે અને મિથુન રાશિના જાતકો માટે અત્યારે થોડી જવાબદારી પણ વધી શકે છે. જે નોકરી વર્ગના જાતકો છે એમને ઉપરથી તણાવ મળી શકે છે, ઉપરથી થોડું વધારે ટોર્ચર પણ મળી શકે છે. પણ યાદ રાખજો કે તમારું આ વર્ષ તમારી પ્રગતિનું છે, તમારે કંઈક પ્રાપ્ત કરવાનું છે. થોડી સ્ટ્રગલ છે પણ આ વર્ષ જો તમે સ્ટ્રગલ કરશો ને, કેમ કે મિથુન રાશિનો માલિક બુધ છે અને જ્યારે બુધ અને જ્યારે ગુરુનું પરિવર્તન હોય એટલે વ્યક્તિ બુદ્ધિશાળી હોય, જ્ઞાની હોય, પણ વ્યક્તિને થોડી સ્ટ્રગલ કરી. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ બહુ જ સારું છે. જો અત્યારે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણની અંદર જશે એમના માટે બહુ સારું છે. એમને સારી તક મળશે, સારું આગળ જવાની શક્યતા છે. જી બિલકુલ. અને હવે જાણી લીધું છે અનેક એવા તણાવ અત્યારથી તમે મને આપી દીધા, પરંતુ આગળ વધીએ અને હવે ટેરોના માધ્યમથી પણ જાણી લઈશું કે કેવું વર્ષ બની રહ્યું છે અને કેટલા શુભ સંકેતો ટેરો આપી રહ્યા છે. હું જ્યારે બી મિથુન રાશિના કાર્ડ્સ લઉં ને એટલે કુશાગ્ર તમે ઓલવેઝ મારા દિમાગમાં આવતા હો છો. ઓકે, સો કાર્ડ્સ તો ના ઇન ધ સેન્સ કે તમે ઓલવેઝ આપણે ટેરો કાર્ડ કરતા હોઈએ એટલે તમારું માઇન્ડમાં મારે કંઈક ને કંઈક વિચારો આવી જ જતા હોય છે. સો કાર્ડ્સ જે આવ્યા છે 50-50 આવ્યા છે, 100% નેગેટિવ નથી. ફર્સ્ટ કાર્ડ છે એક્ઝોશનનું છે, સેકન્ડ કાર્ડ છે પ્રોજેક્શનનું છે, થર્ડ કાર્ડ છે વી આર ધ વર્લ્ડ. જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એમાં છે ધ આઉટસાઇડર અને હેંગ્ડ મેન. રાઈટ, હવે આનું શું મતલબ કહેવાય ને આ જે વાક્યો અને જે શબ્દો મેં કીધા એનો મતલબ શું છે? એક્ઝોસ્ટેડ ફીલ કરો, ઓવરવર્ક, ઓવરલોડ થઈ જાય એટલે તમે તમારી જાતને થોડો બ્રેક આપવાની જરૂર છે અને પોતાને થોડોક એવો સમય પોતાના બોડી માટે યા શરીર માટે, પોતાની હેલ્થ માટે અને પોતાના પરિવાર માટે તમારે સ્પેન્ડ કરવાની જરૂર છે. પ્રોજેક્શનનું કાર્ડ એ કહી રહ્યું છે કે ડબલ ફેસવાળા લોકોથી બચજો. દેટ મીન્સ કે જે લોકો તમારી સામે મીઠું મીઠું બોલે છે, સારું બોલે છે, જરૂર નથી કે તમારા વેલ વિશર હોય, અને જે વ્યક્તિ તમારી સામે બ્લન્ટ થઈને સાચી વસ્તુ કહે છે તો એ લોકો જરૂર નથી કે તમારા વેલ વિશર ના હોય. એટલે તમારે અનુમાન લગાવવાનું છે કે તમારા જીવનમાં તમારી આસપાસ કયા લોકો તમારા વેલ વિશર છે અને કયા લોકો તમારા માટે સારું નથી વિચારતા. વી આર ધ વર્લ્ડનું કાર્ડ છે. અગર તમે બહાર ટ્રાવેલ કરવાનું વિચારતા હોય, બહાર વિઝા અપ્લાય કરવાનું વિચારતા હોય કોઈ મોટી કન્ટ્રીઝ માટે, યા તો ટ્રાવેલિંગનો અગર તમારો પ્લાન હોય, યા જે લોકો સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરી શકવાના હોય એ લોકો માટે વિઝા માટે આ પરફેક્ટ ટાઈમ છે. સાથે મળીને કામ કરજો, એકલા કામ નથી કરવાનું, ટીમ વર્કમાં કામ કરવાની જરૂર છે. જે લોકો જોબ નથી કરતા, વર્ક નથી કરતા યા સ્ટુડન્ટ છે એ લોકોએ ભણવા માટે એ લોકોએ ડેફિનેટલી બહાર જવું જોઈએ. જે લોકો અબ્રોડ નથી જઈ રહ્યા તો એમને જે શહેરમાં રહેતા હોય એ ત્યાંથી દૂર અગર અપ્લાય કરીને ભણવાનો પ્લાન કરશે તો એમના માટે વધારે સારું રહેશે. સાથે સાથે જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ડર, સંકોચ, ચિંતા આ બધી વસ્તુઓથી દૂર રહે. કોઈ એવી વસ્તુ જે લાઈફમાં ના તમને પોઝિટિવલી આન્સર આપે ના નેગેટિવલી આન્સર આપે, એટલે તમને ઘણી વખત એવું ફીલ થશે કે તમે ક્યાંય સ્ટક થઈ ગયા છો, તમે નથી કોઈ ડિસિઝન લઈ શકતા, યા તો પછી કોઈ એવી વસ્તુ જેમાંથી તમે બહાર નથી નીકળી શકતા. એટલે યસ, નાના એવા તમારી લાઈફમાં ઉતાર ચઢાવ દેખાઈ રહ્યા છે પણ એટલા બધા હોરિબલ નથી જેનાથી તમે બી જાઓ. સો યસ, સરવાળે જોવા જઈએ તો નોટ એક્સ્ટ્રીમલી બેડ, પણ યસ બહુ બધા એવા પોઝિટિવ કાર્ડ્સ નથી જે તમને હેલ્પ કરી શકે તમારા જીવનમાં આગળ વધવા માટે. એટલે ક્યાંક ને ક્યાંક ઓબ્સ્ટેકલ્સ દેખાઈ રહ્યું છે. આઈ એમ શ્યોર તમે એને પાર કરી શકશો. બિલકુલ. અને મહેનત તો એટલી જ કરવી પડશે કારણ કે આવનારું વર્ષ અનેક સંકેતો લઈને આવી રહ્યું છે અને સાચવવાની પણ જરૂર છે.
આગળ વાત કરીએ ન્યુમરોલોજી પ્રમાણે અંક 2 શું કહી રહ્યું છે? મૂલાંકની વાત કરીએ તો 2 નંબરના અંકનું શું કેટલું ફળદાયી ને કેવા કેવા પોઝિટિવ સંકેતો છે એમાં? જે લોકોની પણ ડેટ ઓફ બર્થ 2 હોય છે, 11 હોય છે, 20 હોય છે અને 29 હોય છે, તે લોકોનો મૂલાંક 2 નંબર આવે છે. 2 નંબર એટલે કે ચંદ્રમાં. આ વર્ષ તે લોકો માટે ઇમોશનલી થોડુંક તે લોકોને સંભાળવાની જરૂર છે, થોડા તણાવમાં પણ રહી શકે છે, પોતાની ભાવનાઓ પર તે લોકોએ કંટ્રોલ કરવાનો છે. વધારે જો ઇમોશનલ રહેશે તો ક્યાંક ને ક્યાંક તેમને દુઃખી પણ થવું પડે છે. આગળ જ્યારે વાત કરીએ તો તેમના પ્રેમ સંબંધોમાં પણ થોડા મતભેદો પણ આ વર્ષે રહી શકે છે. જો તેમાં થોડી લેટ ગોની ભાવના રાખશે તો જરૂરથી તેમને આ વર્ષ પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની મુસીબત નહીં આવે. આગળ તે લોકોની જો વાત કરીએ તો માતા સાથે જો તે લોકો સંબંધો સુધારે છે, માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, દરેક સ્ત્રીનું સન્માન કરે છે, તેમને યોગ્ય રીતે મદદ કરે છે, તો તેમના આશીર્વાદથી પણ આ લોકોના બનતા બધા કામ જે છે તે ખૂબ જ સારા બનશે. તેમને જીવનમાં સક્સેસ મળશે. જે વિદ્યાર્થી વર્ગની વાત કરું છું તે લોકોએ પણ આ વખતે થોડી મહેનત ચોક્કસથી કરવાની છે, પરંતુ તેમને પરિણામ પણ સારું મળશે. આગળ જે વેપારી વર્ગના લોકો છે તેમણે રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ. આર્થિક સ્થિતિમાં થોડું એમ કહી શકાય કે થોડા નુકસાન તેમને સામનો કરવો પડી શકે છે, તો તે નુકસાન તેમને ન થાય તે માટે તેમણે કોઈકની સલાહ લઈને આગળ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પણ તેમને સૂચવવામાં આવે છે. બિલકુલ. અને આગળ વધીશું અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહેશભાઈ એ પણ જણાવશો કે હવે કર્ક રાશિ માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે? 2082નું કર્ક રાશિવાળા જાતકોનું વર્ષ થોડુંક મધ્યમ છે, કેમ કે 2 જૂન 2026થી ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર પરિભ્રમણ કરશે અને કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ આવશે એટલે 2 જૂન સુધી થોડું સાચવવાની જરૂર છે. એકંદરે આ વર્ષ સારું છે, કેમ કે અત્યારે તમને થોડુંક અત્યારે શરૂઆતમાં પરેશાની આવશે, પણ 2 જૂન પછી તમારો એવો કહેવાય કે ગોલ્ડન પિરિયડ શરૂ થવાનો છે. તમારા જીવનના જે અધૂરા કામ છે ને પૂર્ણ કરશે. ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર ઉચ્ચના થાય છે અને જ્યારે ગુરુ મહારાજ પોતાના ઉચ્ચ રાશિમાં અને ચંદ્રની રાશિમાં આવે છે ને ત્યારે સોનાની અંદર સુગંધ ભળવી દે છે. એટલે કર્ક રાશિના જાતકો માટેનું આ વર્ષ બહુ જ સારું અને સુંદર છે. બિલકુલ. કર્ક રાશિ માટે આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણી લીધું છે કે આવનારું વર્ષ કેવું રહેવાનું છે, પરંતુ હવે મોનાલીજી ટેરો કાર્ડના અનુસાર પણ જણાવશો કે આવનારું વર્ષ કેટલા શુભ સંકેતો આપી રહ્યું છે, કેટલું નેગેટિવ રહેવાનું છે, કેટલું પોઝિટિવ બની રહેશે? સરવાળે જોવા જઈએ તો જે અહીંયા કાર્ડ્સ મને દેખાઈ રહ્યા છે એ અગેન 60-40 છે. નેગેટિવ કાર્ડ્સ છે પણ નેગેટિવ કાર્ડ એક્સ્ટ્રીમલી નેગેટિવ નથી અને પોઝિટિવ કાર્ડ સ્ટ્રોંગ છે. એટલે આપણે ફર્સ્ટ કાર્ડ જોઈએ તો ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, સેકન્ડ કાર્ડ છે એડવેન્ચર, થર્ડ કાર્ડ છે ધ માઇઝર. જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એમાં છે અન્ડરસ્ટેન્ડિંગ અને સક્સેસ. સો હવે આ જે પોઝિટિવ કાર્ડ છે શું કહી રહ્યા છે અને નેગેટિવ કાર્ડ તમારે શું સાચવવાનું છે? પાસ્ટમાં કરેલી ભૂલોને ફરીવાર રિપીટ કરવાની નથી. પાસ્ટમાં જે તમે ભૂલ કરી છે એના લીધે તમારે અપસેટ થવાનું નથી. પાસ્ટને યાદ કરીને તમે તમારા વર્તમાનને એટલે તમારા ફ્યુચરને બગાડશો નહીં. એડવેન્ચરનું કાર્ડ છે નવો પ્રોજેક્ટ, નવી વસ્તુ તમારા જીવનમાં આવે, નવા લોકો તમારી લાઈફમાં નવા આઈડિયા સાથે આવે જે તમને નવા બિઝનેસ પ્લાન્સ આપીને જાય અને એના લીધે તમારા જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે એમાં બેટરમેન્ટ તમને ફીલ થાય. એટલે તમારી જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે તમને ફ્રૂટફુલ રિઝલ્ટ આપીને જાય. ધ માઇઝરનું કાર્ડ છે. સો ફાઇનાન્સના લીધે તમે એવા પોતે વ્યક્તિત્વને ક્રિએટ ના કરતા કે તમે બહુ વધારે પડતા પૈસાની પાછળ ઘેલા થઈ જાઓ અને તમે તમારા ઇમોશન એટલે તમારા ફેમિલીને ઇમ્પોર્ટન્ટ ના આપો. ધ્યાન રાખવાનું છે કે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ છે. સો સરાઉન્ડિંગ જે લોકો છે જે તમારા જીવનમાં ઇમ્પોર્ટન્સ છે એ વ્યક્તિઓ સાથે તમારે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ રાખવાનું છે. એક્ઝામ્પલ, તમારે મૂવી જોવા જવું છે પણ તમારા ફેમિલી મેમ્બરને બહાર ડિનર કરવા જવું છે. સો જ્યાં આગળ તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને સામે અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડે તો પ્લીઝ એ સમયે તમારે ઇમોશનલી વિચારી અને ડિસિઝન લેવાનું છે, પ્રેક્ટિકલ થવાનું નથી. સક્સેસ જીવનમાં બતાવી રહી છે પણ સક્સેસમાં ધ્યાન રાખવાનું છે કે ઓવર વર્કલોડ લઈ અને ફેમિલીને પછી તમે ઇમ્પોર્ટન્સ ના આપો એવું ના થાય. અને એવું બી ના થાય કે તમે જે સક્સેસ મળી ગઈ છે એના અભિમાનથી છકાઈને તમે તમારા કામમાં બી ધ્યાન ના આપો. એટલે શું ધ્યાન રાખજો કે તમારી જે સક્સેસ છે એને બહાર લોકોની સામે તમારે ફ્લોન્ટ નથી કરવાનું અને એનો ઈગો અને અહમ નથી રાખવાનો. બિલકુલ. તો કર્ક રાશિ માટેનું આ ટેરોનું અનુમાન હતું કેવું રહેવાનું છે આવનારું વર્ષ. પરંતુ હવે વાત કરીએ મૂલાંક 3ની. મૂલાંક 3 માટે પણ કેવા યોગ છે આવનારા સમયની અંદર તે જણાવશો? જે રીતે મેં પહેલાં કીધું કે વિક્રમ સંવંત 2082નું વર્ષ પણ ગુરુનું વર્ષ છે અને જે લોકોની પણ જન્મ તારીખ
3 છે, 12 છે, 21 છે અને 30 તારીખ છે તે લોકોનો મૂલાંક 3 એટલે કે ગુરુ આવે છે. જ્યારે આ લોકોમાં તમે જોવા જશો તો સંસ્કાર ખૂબ જ સારા હોય છે, બુદ્ધિ તે લોકોમાં ખૂબ જ સારી એવી હોય છે, ટ્રેડિશનલને ફોલો કરવાવાળા લોકો હોય છે. માટે આ વર્ષ આ દરેક વસ્તુ તે લોકો ખૂબ જ પોતાની સૂઝબૂછથી સમજદારીથી કરશે, પોતાના માતા પિતાની કહેવાનું માનશે, કોઈ એવા સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેશે, તેમાં જોડાશે વગેરે પુણ્ય જેવા કાર્યો પણ તે લોકો આ વર્ષ ચોક્કસથી કરશે. આગળ જોવા જઈએ તો આ લોકોને પીળા કલરની વસ્તુઓ અને પીળા કલરની વસ્તુઓને દાન કરવું પણ તે લોકો માટે ખૂબ જ સાબિત રહેશે, ખૂબ શુભ ફળ તે લોકોને આપી શકશે. ગુરુવાળા જે લોકો છે તે લોકોએ પોતાના દાંપત્ય જીવનમાં થોડું સાચવવાની જરૂર છે, કારણ કે તે લોકોએ કોઈ પણ પ્રકારનો ઈગો ન રાખવો જોઈએ. જે પણ છે સંબંધમાં થોડું જતું કરશે તો આ લોકોને ખૂબ જ સારું રહેશે. વિદ્યાર્થી વર્ગના લોકોને કરિયરમાં ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી, ખૂબ જ સારી તક મળે તેવા પણ સંકેતો દેખાઈ રહ્યા છે. ચોક્કસથી કહીશ કે આ વખતે તે લોકોની હેલ્થ જે છે તેમાં થોડું ખાવા પીવાનું ધ્યાન રાખે. જો બહારનું કોઈ ખાવાનું આવી ગયું તો તે લોકોને ચોક્કસથી થોડો હેલ્થ ઇશ્યુઝ થઈ શકે છે. માતા પિતા સાથે સંબંધો સારા રાખે, બને તેટલી તે લોકો ધાર્મિક યાત્રા જો આ વર્ષે કરે છે તો તે પુણ્યથી પણ તેમના અટકેલા જે કાર્યો છે તે જરૂરથી પૂરા થશે. બિલકુલ. અને આગળ વાત કરીશું હવે સિંહ રાશિની. સિંહ રાશિ એટલે મારા સિવાયના અહીં તમામ ગેસ્ટ આપણા સિંહ રાશિવાળા જ છે, એટલે તમારી પણ વાત કરીએ. સિંહ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવું રહેવાનું છે? તો 2082 નું સિંહ રાશિનું નવું વર્ષ થોડીક તકલીફ વાળું છે. કેમ કે સિંહ રાશિની અંદર શનિ મહારાજની ઢૈયા શરૂ થઈ ગઈ છે, અને શનિ મહારાજની જ્યારે ઢૈયા શરૂ થાય ત્યારે માનસિક તણાવ મળે, થોડું ડિપ્રેશન આવવાની પણ શક્યતા છે, પારિવારિક સમસ્યાઓ પણ ઊભી થાય. સિંહ રાશિના જાતકો માટે અત્યારે નવું રોકાણ કરવામાં થોડીક ધીરજ રાખજો, કેમ કે જો તમે ઉતાવળ કરી તો તમે ભરાઈ જશો. બીજા નંબરની અંદર થોડા ખર્ચાનો પણ સ્તોત્ર તમારો વધવાનો છે, ખોટા ખર્ચા પણ થવાની શક્યતા છે. થોડુંક આકસ્મિક લાભ થશે પણ ત્યાં નુકસાન પણ થવાની શક્યતા છે. તમે કોઈ પણ વસ્તુની લાલચની અંદર આવી જશો, અથવા કોઈ જગ્યાએ ખોટી રીતની જો શાહી કરી દીધી કે તો તમે કોર્ટ કચેરીની અંદર પણ ફસવાની શક્યતા છે. એટલે અત્યારે થોડુંક ધ્યાન સિંહ રાશિના જાતકોને રાખવાની ખૂબ જ જરૂરી છે. બિલકુલ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણી લીધું છે કે સિંહ રાશિ માટેનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે, પરંતુ હવે ટેરોના માધ્યમથી પણ જાણીશું. અને તમામ દર્શક મિત્રો મનાલીજી અત્યારે એ જ વિચારતા હશે કે તમે જે કાર્ડ ઉપાડશો, તમારું પોતાનું કાર્ડ છે, પોઝિટિવ રીતે ઉપાડજો. સો એટલીસ્ટ એ લોકોને એટલો ખ્યાલ આવશે કે મુનાલજી પોતાના કાર્ડ્સ માટે પોલિટિક્સ નથી રમતા, જે સાચા છે કાર્ડ્સ એ જ આપણે બતાવી રહ્યા છે. ઓકે, આઈ થિંક આપણે અત્યાર સુધી જેટલી બી રાશિના કાર્ડ્સ જોયા એમાં સૌથી બેસ્ટ આવ્યા હતા મેષ રાશિના કાર્ડ. બાકી બધી જ રાશિઓના કાર્ડ્સ 50-50 આવ્યા છે, રાઈટ? એટલે ફર્સ્ટ કાર્ડ છે ગરેટનું છે, સેકન્ડ કાર્ડ છે સિગ્નોફેનિયા છે, થર્ડ કાર્ડ છે વી આર ધ વર્લ્ડ. ધ્યાન શું રાખવાનું છે? સક્સેસ. અને બીજું જે કાર્ડ છે એક્ઝોશન. ફર્સ્ટ કાર્ડ કરેજ એટલે કોઈ બી વસ્તુ ઇઝીલી મળશે નહીં આ વર્ષમાં. લોડાના ચણા ચાવવા જેવી સિચ્યુએશન આવી જાય, રાઈટ? એટલે હાર્ડવર્ક વધારે કરવું પડે. એક્ઝામ્પલ 4 કલાક ભણતા હોય અગર તમે બાળકો, તો તમારે આ વખતે 6 કલાક ભણવું પડશે. સિગ્નોફેનિયા, પોતાની જાતને હંમેશા પ્રોટેક્ટેડ રાખજો, એક સુરક્ષા કવચ બનાવીને જ સવારે દિવસ તમારે સ્ટાર્ટ કરવો જોઈએ. ઘરની બહાર પગ મૂકતા પહેલાં ધ્યાન રાખજો કે પોઝિટિવિટી સાથે અને ઇન્હેલ કરીને ઘણી વાર પગ મૂકો. વી આર ધ વર્લ્ડનું કાર્ડ છે, સાથે રહીને કામ કરજો, બધાના સપોર્ટથી કામ કરજો. ફેમિલી હોય, વર્ક પ્લેસ પર બી તમારે ટીમ વર્કમાં કામ કરવાનું છે. અગર તમે બહારનો કોઈ બિઝનેસ કરતા હોય તો તમને ત્યાંથી પૈસા વધારે આવવાના ચાન્સીસ છે. અગર તમારો બિઝનેસ તમે તમારી સિટીમાં એક્સપ્લોર અને એક્સપાન્ડ કરવાનું વિચારતો હોય તો રાધર દેન તમારે બીજી કોઈ સિટીમાં યા તો બહાર અબ્રોડમાં એક્સપાન્ડ કરવો જોઈએ. ધ્યાન શું રાખવાનું છે? સેમ જ કાર્ડ આવ્યું છે, સક્સેસ. ઇન ધ સેન્સ ઇમોશનલી તમારે વધારે પડતું ફેમિલીમાં બી ટાઈમ નથી આપવાનો અને વધારે પડતો કામમાં બી ધ્યાન નથી આપવાનું. એટલે તમારે બધું બેલેન્સ કરીને ચાલવાનું છે. કારણ કે આ જે કાર્ડ છે એ કાર્ડની અંદર અગર તમે જોશો તો જે આ વ્યક્તિ છે જે લાઇન ઉપર ચાલે છે એ ગ્લોબ ઉપર ચાલે છે. હવે ગ્લોબ ઉપર ચાલતી વખતે તમારે બહુ સંભાળીને ચાલવું પડે. જો તમે ફાસ્ટ ચાલો તો બી પડી જાઓ અને ધીમા ચાલો તો બી પડી જાઓ, રાઈટ? એટલે તમારે ઇમોશનલી બી વસ્તુઓને બેલેન્સ કરવાની છે અને પ્રેક્ટિકલી થઈને પ્રોફેશનલી વસ્તુઓને બી બેલેન્સ કરવાનું છે. તમારી જે સક્સેસ છે એ લોકોને બતાવવાની નથી, છુપાઈને રાખવાની છે. ઘણી વખત તમે હેપી થઈને બધાને શેર કરતા હો અને નજર લાગવાના ચાન્સીસ છે. અને એક્ઝોસ્ટેડ ફીલ કરો, ઓવરવર્ક, ઓવરલોડ, જવાબદારી વધી જાય અને એના લીધે તમને ઘણી વખત તમે બહુ વધારે પડતા કંટાળીને થાકી જાઓ, એવા સિચ્યુએશનમાં કદાચ તમે આવી શકો છો. બિલકુલ. અને આગળ વધીશું અને જાણીશું મૂલાંક 4 માટે
મોનાલીજી, મૂલાંક 4 માટેનું આવનારું વર્ષ કેવા કેવા સંકેતો લાવી રહ્યું છે? જે રીતે મૂલાંક 4ની વાત કરું તો જે લોકોની ડેટ ઓફ બર્થ 4 છે, 13 છે, 31 છે અને 22 છે, આ લોકો માટે જો ગયા વર્ષની વાત કરીએ ને તો બહુ જ તે લોકોને તકલીફ પડી હતી. કેટલાક એવા એમના જીવનમાં તકલીફોનો સામનો તેમને કરવો પડ્યો, સ્વાસ્થ્ય સંબંધિત છે, સંબંધ સંબંધિત છે. પરંતુ તે લોકો માટે એક સારા સમાચારની વાત કરું તો આવતું વર્ષ તે લોકો માટે ખૂબ જ સારું રહેવાનું છે. પરંતુ હા, આ નંબર રાહુનો નંબર છે. રાહુ જે છે તે તમારી આદતો ઉપર ધ્યાન રાખે છે. જ્યારે તમારી આદતો ખૂબ જ સારી હશે તો રાહુ તમને ખૂબ જ સારું જ્ઞાન આપશે અને તેમાં જ તમને આગળ વધારશે. પરંતુ જો તમે કોઈ પણ એવી બુરી સંગતમાં કે ખરાબ આદતોમાં પડી ગયા તો ચોક્કસથી તે તમને દંડ પણ ફટકારશે અને તેમાંથી પાછા વળવું તમારા માટે મુશ્કેલ બની જશે. માટે આ વખતે તમારે ગુરુના વર્ષમાં જ્ઞાનનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે. તમે જેટલું પણ સારું જ્ઞાન, સાચા સંસ્કાર અને સારી સંગતોમાં જો તમે રહેશો તો ચોક્કસથી તમારી સફળતા ખૂબ જ ઝડપથી વધશે. આ વખતના જો હું સારા ઉપાયની જો વાત કરું તો આ લોકોએ બને તેટલું ભગવાન શ્રી રામ જે છે તેમની પૂજા અર્ચના કરવાની છે. ભગવાન રામનું નામ લઈને જ કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો ચોક્કસ તેમને સફળતા મળશે. બિલકુલ. તો મૂલાંક 4 માટેનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે અને કયા ઉપાય કરવાના છે તે પણ મોનાલીજીએ જણાવ્યું છે. આગળ વધીશું જ્યોતિષશાસ્ત્ર અનુસાર. હવે વાત કરીશું સિંહ બાદ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ આવી રહ્યા છે અને કેટલા શુભ પરિણામો મળવાના છે એ પણ જણાવશો. વિક્રમ સંવત 2082 કન્યા રાશિ માટે ખૂબ જ લાભદાયક આ વર્ષ છે. એ જાતકોને આ વર્ષની અંદર સારી એવી તકો મળવાની 100%ની સંભાવના છે. પારિવારિકની અંદર તમને તમારું માન, પ્રતિષ્ઠા, સન્માન મળવાની પણ શક્યતા છે. તમારા ત્યાં સમાજની અંદર તમને કીર્તિ મળશે, તમને યશ મળવાની પણ પૂરેપૂરી શક્યતા છે. તમારે અત્યારે આ 2082ના વર્ષની અંદર કન્યા રાશિના જાતકોને બહારની મુસાફરીના પણ યોગ બનશે. જે વ્યક્તિઓ અત્યારે નોકરી, સરકારી નોકરી કરે છે એમને પણ પૂરેપૂરા બહાર જવાના અને પોતાની જાતની અંદર માન સન્માન પ્રાપ્ત થશે, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આગળ વધવાની પણ પૂરેપૂરી શક્યતા છે. એટલે કન્યા રાશિ માટેનું આ વર્ષ બહુ જ ફળદાયક છે. પણ થોડી તકેદારી રાખજો. ઓવર કોન્ફિડન્સ, કેમ કે કન્યા રાશિના જાતકો, કન્યા રાશિનો માલિક બુધ છે અને બુધ છે ને જાતકને ઓવર કોન્ફિડન્સની અંદર લઈ જાય. જો વધારે પડતા જો ઓવર કોન્ફિડન્સમાં જતા રહેશો તો થોડું નુકસાન આવશે. પણ થોડું ધ્યાન રાખજો તો આ વર્ષ આપણા માટે બહુ જ સારું છે. બિલકુલ. અને આગળ હવે જાણીશું મોનાલીજી પાસેથી ટેરોના માધ્યમથી કન્યા રાશિ માટે કયા કયા સંકેતો મળી રહ્યા છે, કેવા યોગ આવનારું વર્ષ લઈને આવી રહ્યું છે. કન્યા રાશિ માટે જે કાર્ડ્સ આવી રહ્યા છે એટલા બધા સ્ટ્રોંગ અને પાવરફુલ નથી, પણ તો બી એની સાથે સાથે 1-2 કાર્ડ છે જેમને સારી રીતે સપોર્ટ કરી શકશે. તો ફર્સ્ટ કાર્ડ છે માઇન્ડ, સેકન્ડ કાર્ડ છે સેપરેશન, થર્ડ કાર્ડ છે હિલિંગ. જે સલાહ આપી રહ્યું છે એમાં કાર્ડ્સ આવે છે એ પેશન્સનું કાર્ડ છે અને ક્રિએટરનું કાર્ડ છે. દેટ મીન્સ કે પોતાના દિમાગને નેગેટિવ થોટ્સથી દૂર રાખવાના છે. હવે આ એક્સ્ટ્રીમ નેગેટિવ કાર્ડ નથી, પણ તમને એક સંકેત આપે છે કે વધારે પડતી અગર તમને વિચારવાની આદત હોય, ઓવર થિંકિંગની તમારી પેટર્ન હોય તો ધ્યાન રાખજો. અને તમને હેડેક ના થાય એના માટે તમારે પાણી પૂરતા પ્રમાણમાં પીવાનું છે. પાણીનો મિસયુઝ નથી કરવાનો, પાણીનો બગાડ ના થવો જોઈએ. વોટર એલિમેન્ટ એટલે કે ચંદ્રમાં અગર ક્યાંય ને ક્યાંય ડેમેજ થયા તમારા હાથોથી તો તમને રાત્રે ઊંઘ નહીં આવે અને હેડેકનો ઇસ્યુ થઈ શકે છે. તો પોતાના જે થોટ્સ છે એને કંટ્રોલમાં રાખજો. અને ઓવર થિંકિંગની અગર પેટર્ન હોય તો તમારી તમારી જાતને કંઈક ને કંઈક વર્કમાં બિઝી રાખજો. ક્યાંક કોઈ વસ્તુથી દૂર થવાના ચાન્સીસ છે, એટલે યા તો કોઈ રિલેશનમાંથી તમે દૂર થઈ જાઓ, યા તો તમારા વર્ક પ્લેસમાં કોઈ ચેન્જીસ આવે, અથવા તો તમને જોબ છોડવાનું અથવા તો કામ ચેન્જ કરવાની ઈચ્છા થાય. હિલિંગનું કાર્ડ છે. દેટ મીન્સ તમારું હાર્ટ ચક્ર બહુ ઓપન છે. ઇમોશનલી તમને બધા માટે દયા, કરુણા આવે, તમે લોકોને હેલ્પ કરો અને એની સાથે સાથે તમે માઇન્ડનો યુઝ ઓછો કરો અને દિલથી વધારે વિચારો. હવે એ સમયે તમારે વિચારવાનું છે કે જ્યાં આગળ તમે ઇમોશનલી બેલેન્સ પોતાની જાતને કરી શકો તો વધારે સારું છે, અને જ્યાં આગળ તમારે માઇન્ડથી ડિસિઝન લેવાના હોય ત્યાં આગળ તમારે ઇમોશનલી નથી થવાનું. ધ્યાન રાખજો કે જે તમારે ઇન્વેસ્ટમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, કોઈ તમે પ્રોપર્ટી લીધી છે ત્યાં આગળ તમારે અત્યારે વેચવાની નથી અને કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનો નથી. બહાર તમે અગર જવાનું વિચારતા હોય તો તમારે ધ્યાન રાખવાનું છે કે વિઝામાં તમારી ફાઇલ અને તમારા પેપર વર્કમાં ધ્યાન રાખીને પછી જ વિઝા માટે અપ્લાય કરજો.
અને અગર તમે અત્યારે તમારો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ હોય યા બહાર જવાનું વિચારતા હોય યા એક્સપાન્ડ કરવાનું વિચારતો હોય તો ધ્યાન રાખીને વિચારજો, કારણ કે એવું ના થાય કે તમે બિઝનેસ એક્સપાન્ડ કરી લો પણ તમારી જે એનર્જી છે, કામ કરવાની ક્ષમતા છે એની સાથે બેલેન્સ ના થઈ શકે. સો કાર્ડ્સ એટલા બધા નેગેટિવ નથી, પણ થોડી નાની નાની બાબતો છે જેમાં તમારે ધ્યાન રાખવાનું છે. બિલકુલ. તો જાણી લીધું કન્યા રાશિ માટે ટેરોના માધ્યમથી કેવું આવનારું વર્ષ બની રહ્યું છે, કેવા અનુમાન અને સંકેતો જોવા મળી રહ્યા છે. અને આગળ હવે વાત મૂલાંકની કરીશું. મૂલાંક 5 માટે પણ કેવા વર્ષ માટે સંકેતો છે તે જણાવશો. 5નો મૂલાંક એટલે કે જે લોકોની ડેટ ઓફ બર્થ 5 છે, 14 છે અને 23 છે તે લોકોનો મૂલાંક 5 એટલે કે બુધ ગ્રહ તે લોકો ઉપર નિર્ધારિત કરે છે. જ્યારે બુધ ગ્રહ અને ગુરુનું આ વર્ષ છે ત્યારે તે લોકો માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યું છે. તે લોકો પોતાના વ્યવસાયને વધારે એક્સપાન્ડ કરી શકશે, વધારે તેમનો ગ્રોથ થશે. જે લોકો પણ જોબ કરે છે તેમને પણ વ્યવસાય કરવાની તક મળશે. આગળ તેઓ પોતાના જે પરિણામો છે તેના ઉપર કામ કરી શકશે અને ઝડપથી સફળતા પણ પ્રાપ્ત કરી શકશે. જે લોકોને પણ બીજી કન્ટ્રીમાં ભણવા જવું છે, તેમને ડિગ્રી પ્રાપ્ત કરવી છે, તે લોકોને ચોક્કસ પોતાની મહેનતની સફળતા મળવાની છે. ખાસ કરીને આ લોકોએ નાના જે બાળકો છે તેમને કોઈ પણ રીતે નાની ગિફ્ટો આપીને તેમને ખુશ કરવા જોઈએ. તેમને સ્ટેશનરીનો સામાન આપવો જોઈએ, અથવા તો જે નાની છોકરીઓ છે તેમને કોઈ શ્રૃંગારની વસ્તુ ભેટ આપે છે તો તે લોકોને બિઝનેસમાં ખૂબ જ સફળતા મળે છે. બુદ્ધ એટલે કે તમારે ગણેશજીની પણ પૂજા કરો છો, નિયમિત ગણેશજીના પાઠ કરીને તમે તમારા કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. આ વખતે તમારે ધાર્મિક યાત્રાઓના પણ યોગ બની રહ્યા છે. જે લોકો પણ પોતાના ઘરને બીજી જગ્યાએ નવું ઘર લેવાનું વિચારી રહ્યા છે તે લોકોના પણ આ વખતે તેમના સપના સાકાર થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. નવું ઘર અને પ્રોપર્ટી લેવાના પણ સંકેતો અહીં બુદ્ધવાળા જાતકોને દેખાઈ રહ્યા છે. તો મૂલાંક 5 માટેનું અનુમાન જાણી લીધું છે કે કેવું એમનું વર્ષ બની રહેવાનું છે, પરંતુ હવે અત્યારે વિરામનો સમય થયો છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી મહા એપિસોડની અંદર આપણે જાણવાના છે કે અન્ય જે રાશિઓ છે તે જાતકો માટે આવનારું વર્ષ કેવું બની રહેશે. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતની અંદર કેવું રહેવાનું છે વિક્રમ સંવત 2082 અને આવનારા વર્ષની અંદર કેવા સંકેતો રાશિ પ્રમાણે જોવા મળી રહ્યા છે તેની વાત કરી રહ્યા હતા. મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાત કરીશું. આપણે આવી રહ્યા હતા કન્યા બાદ હવે તુલા રાશિની, કે તુલા રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો. તુલા રાશિનું વિક્રમ સંવત 2082નું વર્ષ થોડું મિશ્રિત ફળ આપશે. થોડીક આર્થિક સંક્રમણ થવાની શક્યતાઓ છે. નોકરી વર્ગ માટે પણ થોડીક માનસિક તણાવ અને ડિપ્રેશન થવાની શક્યતા છે. અત્યારે પારિવારિક પ્રોબ્લેમ પણ ઊભા થશે, કેમ કે અત્યારે જ્યારે તુલા રાશિની અંદર એનો માલિક શુક્ર છે અને જ્યારે શુક્રની યુતિ ગોચર પ્રમાણે જ્યારે મંગળની અંદર આવશે ને ત્યારે થોડુંક પરિણામ ખરાબ આવશે. અત્યારે શરૂઆતની અંદર ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી એટલે 29 ફેબ્રુઆરી સુધી થોડું સાવધાન રાખવાની જરૂર છે. એના પછીનો આપણો સમય સારો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. અને આગળ વધીશું અને હવે વાત કરીશું આપણે ટેરોના માધ્યમથી કે તુલા રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે. મોનાલીજી જણાવશો. હું એટલી બધી સરપ્રાઈઝ છું કે આ વખતે બધાના કાર્ડ આટલા બધા મિક્સ આવે છે. એક બી રાશિ અત્યાર સુધી એવી નથી જેના એકદમ સ્ટ્રોંગ કાર્ડ આવ્યા હોય. સો ફર્સ્ટ કાર્ડ તુલા રાશિ માટે છે અલોનનેસ, સેકન્ડ છે અગેન હિલિંગ, થર્ડ છે અબન્ડન્સ. ધ્યાન રાખવાનું છે એ કાર્ડ છે રીબર્થ અને નોથિંગનેસ, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ આ તુલા રાશિના જે વ્યક્તિત્વવાળા લોકો હશે, જેની રાશિ તુલા રાશિ હશે, એ લોકોને પોતાની જાતને લોનલીનેસ ફીલ થશે અને એવું થશે કે કોઈનો સપોર્ટ મળી રહ્યો નથી, હું એકલતા અનુભવું છું. હિલિંગનું કાર્ડ છે અગેન તમારા માટે તમારા બોડીને હીલ કરવું ખૂબ જ જરૂરી છે. પોતાના ઇમોશનને કંટ્રોલમાં રાખજો. લોકોની ઉપર દયા, કરુણા અને લોકોને હેલ્પ કરવાની અગર તમારી ભાવના હશે તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. અબન્ડન્સનું કાર્ડ છે પૈસા કમાવા માટે આ વર્ષ તમારા માટે ખૂબ જ સરસ છે. એટલે એક જે વસ્તુ છે ફિનાન્સ, એ તમને ડેફિનેટલી આગળ લઈ જશે અને એમાં તકલીફ આવશે નહીં. બસ ઇમોશનલી તમને બ્રેકડાઉન ફીલ થાય
ધ્યાન રાખવાનું છે. એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી ઇફેક્ટ થઈ રહી છે, એટલે જો ઓલરેડી તમે આ ઝોનમાંથી પાસ થતા હોય તો તમારે તમારી જાતને ક્લિન્ઝિંગ કરવાનું છે, બોડીના ચક્રાને બેલેન્સ કરવાના છે. પોતે જે ઉપાયો કરી શકતા હોય પોતાની જાતને બેલેન્સ કરવા, પોતાની જાતને નેગેટિવિટીમાંથી બહાર કાઢવા માટે પ્લીઝ આ વર્ષમાં કરજો. અને જ્યારે બી એવી કોઈ સિચ્યુએશનમાં ફસાવ જ્યાં તમને ખબર પડે કે ના હવે મને કોઈ જ રસ્તો દેખાઈ નથી રહ્યો અને તમને એવું ફીલ થાય કે અમારી પાસે કોઈ રસ્તો જ નથી, હવે હું અહીંયા અટવાઈ ગયો છું, ત્યાં આગળ ભગવાનના ભરોસે વસ્તુ છોડી દેજો અને નામ જપ કરજો ભગવાનનું. જેટલી પાઠ પૂજા કરશો અને જેટલું ભગવાન ઉપર ભરોસો રાખશો એટલું જ જલ્દી આ બધી સમસ્યા અને આ બધી દુવિધાઓમાંથી બહાર નીકળી શકશો. તો જાણી લીધું તુલા રાશિ માટેનો આવનારું વર્ષ કેવો રહેવાનો છે. અને હવે આગળ વાત કરીશું મૂલાંક 6ની. મૂલાંક 6 માટે પણ કેવા સંકેતો જોવા મળી રહ્યા છે તે મોનાલીજી જણાવો. મૂલાંક 6 એટલે કે શુક્ર. જે લોકોની ડેટ ઓફ બર્થ 6 છે, 15 છે અને 24 છે તે લોકોની જન્મ તારીખ પ્રમાણે તેમને શુક્ર ગ્રહ જે છે તે નિર્ધારિત કરે છે. આ લોકો સંબંધ ખૂબ જ સારી રીતે સાચવે છે અને આ વર્ષે પણ તે લોકોને પોતાનું મનપસંદ પાત્ર મળી જશે. જે લોકો નવા પાત્રની શોધમાં છે તેમને પણ તેમના પ્રિય પાત્ર મળવાના છે. ખાસ આ લોકોના આ વર્ષે લગ્ન થાય કે સગાઈ થાય તેવા પણ સંકેતો દેખાય છે. આ જે નવું વર્ષ છે ને તેમના માટે ઉત્સાહભર્યું વર્ષ લઈને આવી રહ્યું છે. નવી નવી જગ્યાએ ફરવા જવાનું, તેમના સપનાઓ પૂરા કરવાનું આ વર્ષ તેમના માટે કહી શકાય છે. આ લોકો જે 6 નંબરના લોકો છે, ખાસ કરીને સ્ત્રીઓનું ચોક્કસ સન્માન કરવું જોઈએ. તેમને કોઈક ને કોઈક ગિફ્ટ આપીને, માતા છે, બહેન છે, પત્ની છે, તેમને ખુશ કરવા જોઈએ. 6 નંબરના લોકો માટે આગળ જે વર્ષની વાત કરીએ તો સ્વાસ્થ્ય સંબંધિત પણ જે કોઈ જૂની બીમારી હતી તેમાં પણ સુધારવાના સંકેત દેખાઈ રહ્યા છે અને તેના કારણે પણ એક નવો ઉત્સાહ તે લોકોને નવા વર્ષ દરમિયાન દેખાઈ રહ્યો છે. તે લોકોએ માતા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો જોઈએ અને નિયમિત તેમણે માતા લક્ષ્મીજીના મંદિરે પણ જો જાય છે તો ચોક્કસથી તેમના જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ આવશે. બિલકુલ. તો મૂલાંક 6 માટેનું હતું. અને આગળ હવે આપણે વાત કરીશું મહેશભાઈ. હવે જાણીએ વૃશ્ચિક રાશિનું કે પણ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો. 2082નું વૃશ્ચિક રાશિના જાતકો માટેનું આ વર્ષ થોડું મિશ્રિત છે. કેમ કે વૃશ્ચિક રાશિના જાતકોને હમણાં ચાંદીનો પાયો અહીંયા ચાલી રહ્યો છે શનિ મહારાજનો, એટલે થોડું મિશ્ર ફળ આપશે. પણ એકંદરે અત્યારે વૃશ્ચિક રાશિના જાતકો સાહસ અને પરાક્રમ જો કરશે તો બહુ જ આગળ જવાની શક્યતા છે. અત્યારે પારિવારિક સમસ્યાઓ થોડી રહેશે પણ માનસિક તણાવ પણ રહેશે. પણ તમે અત્યારે જે પણ વ્યવસાય કરો છો, જેની અંદર જોબ કરો છો, એની અંદર 100% તમને અત્યારે તમારી પ્રગતિ થવાના પૂરેપૂરા ચાન્સ બતાવી રહ્યા છે. કેમ કે અત્યારે હમણાં જ તમારી શનિ મહારાજની ઢૈયા પૂરી થઈ છે, એટલે અત્યારે તો ચાંદીનો પાયો છે તમારો, અને ચાંદીના પાયાના કારણે તમે ધાર્મિક વૃત્તિ થશો. ધર્મ કાર્ય કરવાની પણ અત્યારે તમને પ્રેરણા ઊભી થશે. તમને ધાર્મિક જગ્યાએ જવાની પણ ઈચ્છા ઊભી થશે. એટલે આ વર્ષ તમારા માટે બહુ સુંદર છે, એવું ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. વૃશ્ચિક રાશિ માટેનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવું અનુમાન જોવા મળી રહ્યું છે, આવનારું વર્ષ કેવું રહેવાનું છે તે જાણી લીધું. ને હવે મોનાલીજી ટેરોના માધ્યમથી પણ જણાવશું કેવા કેવા પોઝિટિવ પાસાઓ જોવા મળશે. ચલો, તમારું ઇન્ટ્યુશન બહુ જ સાચું છે. એમના કાર્ડ્સ બહુ જ ટાઈમ પછી કોઈ રાશિના કાર્ડ્સ આટલા બધા સારા આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે સક્સેસનું, સેકન્ડ કાર્ડ છે અગેન અલોનનેસ, થર્ડ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ, અને જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એમાં છે ક્રિએટર, અને સેકન્ડ છે એડવેન્ચર. હવે જે ફર્સ્ટ કાર્ડ છે સક્સેસ એ વારે ઘડી રિપીટ થઈ રહ્યું છે આ વર્ષે. દેટ મીન્સ કે બધાએ ઓવરઓલ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે આપણે કોઈ બી નવી ગાડી લઈએ છીએ, નવી કોઈ વસ્તુ આપણી લાઈફમાં એન્ટર થાય છે, નવું ઘર લઈએ છીએ, કોઈ સક્સેસ મળે છે, આપણે તરત ને તરત એ વસ્તુને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ. આપણને ખબર નથી પડતી કે ક્યાંય ને ક્યાંક એવા કોઈ લોકો હોય છે જેમની નેગેટિવ નજર યા એમના લાઈક એ લોકો વેલવિશર નથી હોતા, તો એ નેગેટિવ એનર્જી આપણી લાઈફમાં એન્ટર થઈ શકે છે. સો બધાને એડવાઇસ કરી, સ્પેશિયલી વૃશ્ચિક રાશિને, કે તમારી જીવનમાં જેવી વસ્તુઓ નવી એન્ટર થતી હોય, તમે કોઈ વસ્તુને લાઈફમાં તમારી પ્રોગ્રેસિવ મોડમાં તમે જતા હોય, યા તો તમારી લાઈફ બેટર થતી હોય, તો તમારે હર વસ્તુને સોશિયલ મીડિયા પર પોસ્ટ ના કરવું જોઈએ. આ તો એમ તો બધા માટે લાગુ પડે છે, પણ એટલીસ્ટ આ વર્ષ માટે વૃશ્ચિક રાશિવાળાએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ધર્મ યાત્રા એટલે જે ધાર્મિક યાત્રા છે, ધર્મ રિલેટેડ કામ છે, એ બધું તમે કરી શકો છો. સત્સંગ એટલે જે સાધુ સંત છે એમના તમે અગર મળી ના શકો અને જઈ ના શકો તો હવે તો સોશિયલ મીડિયા પર તમને કંઈક ને કંઈક પ્રવચન સાંભળવા મળશે. તો એવા કોઈ પોઝિટિવ અફર્મેશન્સની યા તો એવી કોઈ વસ્તુને સાંભળો જેનાથી તમે મોટિવેટ થાઓ અને તમને ડિપ્રેશન ફીલ ના થાય. કોઈ એક એવું વ્યક્તિ તમારા જીવનમાં હોવું જોઈએ, એક ફ્રેન્ડ જેનાથી તમને એવું ફીલ થાય કે નહીં, તમારો જે બી લોડ છે, તમારા લાઈફમાં જે બી અપ્સ એન્ડ ડાઉન છે, તમે એમની જોડે શેર કરી અને વાત કરીને તમને લાઇટ ફીલ થાય. એટલે એક ફ્રેન્ડ જીવનમાં અત્યારે જરૂરી છે.
વસ્તુ તમારે લોકો જોડે શેર નથી કરવાની, સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરવાની, ધાર્મિક યાત્રાઓ જેટલી થશે એ વધારે સારું છે, સત્સંગ જેટલો કરશો એટલો વધારે સારું છે, બહારની કન્ટ્રીમાં હમણાં એક્સપ્લોર ના કરો બિઝનેસ તો વધારે સારું છે, અને નવા કોઈ એવા પ્રોજેક્ટ હમણાં થોડા વખત માટે અગર સ્ટોપ રાખો અને થોડા ટાઈમ પછી અગર એના માટે વિચારો તો તમને વધારે લાભદાયક રહેશે. સો યસ, બહાર અત્યારે કોઈ એક્સપાન્ડ કરવાનો ધંધો વિચારતા નહીં, યા તમે બહાર જવાનું વિચારતા હોય તો અત્યારે તમારા માટે શુભ નથી. અને નવી એવી કોઈ વસ્તુ જે મોટા બિગર સ્કેલમાં તમે સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય ત્યાં આગળ અત્યારે તમારે પોઝ કરવાની જરૂર છે. બિલકુલ, તો વૃશ્ચિક રાશિ માટેના કેવા અનુમાન ટેરોના માધ્યમથી મળી રહ્યા હતા તે જાણી લીધું છે. આગળ ન્યુમરોલોજીની વાત કરીશું અને મૂલાંક 7ની વાત કરીએ. મૂલાંક 7 માટે પણ કેવા અનુમાન છે તે મળી રહ્યા છે. આ વર્ષ જે છે તે 2082નું વર્ષ એટલે કે ગુરુનું વર્ષ, અને જ્યારે 7 નંબરની વાત કરીએ તો 7 નંબર એ કેતુનું મૂલાંક ધરાવે છે. જે લોકોની પણ ડેટ ઓફ બર્થ 7 આવે છે, 16 આવે છે અને 25 આવે છે તે લોકો ઉપર કેતુ ગ્રહ બિરાજમાન છે એવું કહી શકાય. કેતુ ગ્રહના લીધે તે લોકોનું થોડા ભ્રમિત થઈ શકે છે આ વર્ષે કોઈ પણ કાર્યોમાં તેમનું મન જે છે ગમે તે રીતે વારંવાર બદલાતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. માટે આ વખતે તેઓ જે પણ કાર્ય કરે છે તેમાં પૂરતું ફોકસ રાખીને કાર્ય કરે. જો તે ન થઈ શકતું હોય તો હંમેશા તે કોઈકની સલાહ લઈને જો પોતાના નવા કામની શરૂઆત કરશે તો પણ તે લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. ખાસ કરીને આ લોકોને પોતાના દાંપત્ય જીવનમાં ખૂબ જ મીઠાશ વધતી હોય તેવું જોવા મળે છે. પોતાનું જે પાત્ર છે તેનો સંપૂર્ણ સહયોગ તેમને આ વર્ષમાં મળશે. બાળકો તરફથી પણ તેમને ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. તેમના બાળકોનો ખૂબ જ સારો સક્સેસ અને વિકાસ થતો હોય તેવું પણ તેમને જોવા મળતું હોય છે. આગળ જ્યારે વાત કરીએ તો તેમને જે જોબ છે તેમાં પણ તે લોકોએ પોતાના જે પાર્ટનર છે તેમની સાથે રહીને જો કાર્ય કરશે તો ચોક્કસથી સફળતા મળશે, અને જે પણ જૂના લોસીસ છે તેને પણ તે લોકો આ વર્ષમાં કવર કરી શકશે. ઉપાયની જો વાત કરીએ તો કેતુવાળા લોકોએ હંમેશા પ્રાણીઓની સેવા કરવી જોઈએ, પંખીઓને ચણ નાખવા જોઈએ. વિવિધ ઉપાયો કરવાથી પણ તેમને આવાવાળું વર્ષ જે છે તે ખૂબ જ સુખ સાબિત થશે. બિલકુલ, તો જાણી લીધું છે મૂલાંક 7 માટેના અનુમાન, અને સાથે હવે આગળ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જાણીશું મહેશભાઈ કે હવે ધન રાશિ માટેના આવનારા વર્ષ માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે. 2082 વિક્રમ સંવત ધન રાશિના જાતકો માટેનું આ વર્ષ સારું બતાવે છે. કેમ કે પોતાની રાશિથી અત્યારે ગુરુ મહારાજ સપ્તમ અને અષ્ટમ ભાવની મિથુન અને કર્ક રાશિની અંદર આવે છે. જ્યારે સપ્તમની અંદર જ્યારે ગુરુ મહારાજ આવે ત્યારે ઘણા વ્યક્તિઓને દાંપત્ય જીવનનું સુખ પણ સારું મળે છે. જે કોઈના લગ્નની અંદર જો બાધા ઉત્પન્ન થઈ તો વિવાહના યોગ પણ બની રહ્યા છે. જ્યારે અષ્ટમ ભુવનની અંદર આવે તો અષ્ટમ સ્થાને ગુડ જ્ઞાન છે, ગુડ વિદ્યા છે, ગોપનીય જ્ઞાન છે એ પણ પ્રાપ્ત થાય. વ્યક્તિને પોતાના શારીરિક પીડાઓ ઉત્પન્ન કરે પણ સારી કોઈ એવી મોટી મેજર બીમારીઓ પણ એમાંથી પણ ગુરુ મહારાજ મુક્તિ અપાવે છે. એટલે ગુરુ મહારાજ અહીંયા બહુ સારું આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટેને ફળ આપી રહ્યા છે. જી, ધન રાશિ જાણી લીધું છે આપણે કે ધન રાશિ માટેના આ કેવા અનુમાન હતા આવનારા વર્ષ માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણ્યું, અને હવે ટેરોના માધ્યમથી પણ જાણીશું. મનાલીજી, જણાવશો ધન રાશિ માટે શું એવા સારા સંકેતો છે કે પછી તેમણે પણ ક્યાંક સ્ટ્રગલ કરવાની જરૂર છે? સો આવો જોઈએ ધન રાશિના કાર્ડ શું કહી રહ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ટોટાલિટી, સેકન્ડ કાર્ડ છે અલોનનેસ, થર્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ, અને જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એમાં આવ્યું છે હિલિંગનું કાર્ડ, અને સેકન્ડ આવ્યું છે આઉટસાઇડરનું કાર્ડ. સો આપણે જોઈ રહ્યા છે કે બહુ બધા કાર્ડ્સ રિપીટ થાય છે. દેટ મીન્સ કે કાર્ડ્સ આપણને ક્યાંક ને ક્યાંક સંકેત આપી રહ્યા છે કે સર્ટન વસ્તુઓનું હરેક રાશિએ જીવનમાં ધ્યાન રાખવું જોઈએ. સો આ વર્ષ માટે જે ધ્યાન રાખવાનું છે એમાં છે પોતાની જાતને એકલતામાં વધારે પડતા નહીં રહેવું. ઇન ધ સેન્સ ઘણા લોકોને આદત હોય છે કે લોકો જોડે મિક્સ ના થવું અને લોકો જોડે વાત ના કરવી, અને પોતે આજકાલની જે જનરેશન છે, જે બધા યંગસ્ટર છે અને કિડ્સ છે એ પોતે મોબાઈલમાં અને પોતાના રૂમમાં જ રહે છે. લોકો જલ્દી બહાર નથી આવતા. સો યસ, અલુફનેસ અને અલોનનેસમાં નથી રહેવાનું. જે ધનરાશિના લોકો છે એ લોકોએ કોઈ બી પ્રોજેક્ટને અધવચ્ચે અધૂરો નથી છોડવાનો. કોઈ અગર સ્ટાર્ટ કર્યો છે પ્રોજેક્ટ તો એને કમ્પ્લીટ કરવાનો છે. ટ્રાવેલિંગનું કાર્ડ છે, એટલે અગર જો બહાર જવા માંગતા હોય, બહાર સેટલ થવા માંગતા હોય તો એના માટે આ પરફેક્ટ કાર્ડ છે. વિઝા માટે અપ્લાય કરવાનું ઈચ્છતા હોય તો બી આ કાર્ડ પરફેક્ટ છે. બહાર ફરવા જવાનો પ્લાન કરી શકતા હોય તો બી બહુ જ સરસ છે. અને અગર આમાંથી કશું જ નથી થતું તો એટલીસ્ટ વન્સ ઇન અ વીક તમારે તમારી કાર લઈ અને થોડુંક એક લોંગ ડ્રાઈવ પર જવાની જરૂર છે. જે લોકો આઈટી ફિલ્ડમાં છે, એક જ જગ્યાએ બેસીને કામ કરે છે, એ લોકો માટે ખાસ સલાહ છે કે પોતાની બોડીને અને પોતાની જગ્યા પરથી મૂવમેન્ટ્સ કરવાની ખાસ જરૂર છે. એટલે એક
જ જગ્યાએ બેસીને કામ કરવાની જરૂર નથી. હિલિંગનું કાર્ડ એ બતાવી રહ્યું છે કે પોતાના ઇમોશનને કંટ્રોલ રાખજો અને અગર થઈ શકે તો પોતાની જાતને બોડીને હીલ કરજો, સ્પેશિયલી હાર્ટ ચક્રાને. આઉટસાઇડરનું કાર્ડ એ કહી રહ્યું છે કે ડર, શંકા, જે ચિંતા અને ડર અને આ બધી વસ્તુઓ તમને વારે ઘડી ડિસ્ટર્બ કરે છે, એમાંથી તમારે બહાર આવી અને કોન્ફિડન્સ લાવવાની જરૂર છે. દેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક તમને કોન્ફિડન્સ લેવલ ઓછો હોય એવું દેખાઈ રહ્યું છે અને સ્પેશિયલી ફાઇનાન્શિયલી તમને એવી સિચ્યુએશન ક્રિએટ થાય જ્યાં આગળ તમારે કોઈની હેલ્પની જરૂર પડે. સો ડેફિનેટલી હેલ્પ લઈ લેજો અને થાય તો સામેથી કોઈ વસ્તુનું અગર તમારે ઇનિશિયેટિવ લેવું પડે તો એમાં હચકાતા નહીં. બિલકુલ. તો ટેરો અનુસાર કેવું રહેવાનું છે ધનરાશિ માટેનું આવનારું વર્ષ તે જાણી લીધું છે અને હવે વાત કરીશું મૂલાંકની. મૂલાંક 8ની વાત કરીએ અને મૂલાંક 8 માટેના પણ કેવા સંકેતો છે તે જણાવશો. 8 વાળા મૂલાંકો એટલે કે જે લોકોની ડેટ ઓફ બર્થ 8 છે, 17 છે અને 26 છે, તે લોકોને શનિ ગ્રહ નિર્ધારિત કરે છે. ઘણા ટાઈમથી તે લોકો કંઈક ને કંઈક પરેશાનીમાં રહ્યા હોય, તેમનું મન તણાવમાં રહ્યું હોય, સ્ટ્રેસ ફીલ કરી રહ્યા હોય તેવો તે લોકોનો સમય ગયો છે. પરંતુ તે લોકોએ ખુશ થવાની જરૂર છે કારણ કે આવાવાળું વર્ષ તે લોકો માટે નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક લઈને આવી રહ્યું છે. ખૂબ જ લાંબા સમય સુધી જે લોકો પરિણામની રાહ જોઈ રહ્યા હતા તેમને સક્સેસ મળવાની છે, તેમને ખૂબ જ સારા એવા પરિણામ મળવાના છે. ખૂબ જ મહેનત કરી છે તો હવે તેમને તેનો રિવોર્ડ મળવાનો છે. શનિવાળા જે જાતકો છે પૂરી એમ કહેવાય કે તેની ખૂબ જ સારી નિયતિથી તે કામ કરે છે, સારી નીતિ રાખે છે, લોકો પ્રત્યે દયા રાખે છે અને તે લોકોને સામે તેનું કોઈ પણ રિવોર્ડ અત્યાર સુધી નથી મળ્યો. માટે આ વર્ષ તે લોકો માટે ખૂબ જ સારું રહેવાનું છે. ખાસ કરીને કોઈ નવી વસ્તુ શીખીને પોતાના જ્ઞાનમાં વધારો કરીને જો તે લોકો પોતાના કરિયરની શરૂઆત કરશે તો તે લોકોને ચોક્કસથી સફળતા મળશે. કોઈ નવી મિલકતમાં અને જમીનમાં તે લોકો રોકાણ કરે તેની પણ શક્યતાઓ રહેલી છે. જે લોકોને શનિ ગ્રહ નિર્ધારિત કરે છે તે લોકોએ ઉપાયની જો હું વાત કરું તો હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. નિયમિત શનિવારે તે લોકોએ હનુમાનજીના મંદિરે જવું અને દિવસમાં 3 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા. ત્યારબાદ તેમના દરેક કાર્યમાં તેમને સફળતા મળશે. બિલકુલ. અને હવે આગળ વાત કરીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કે મકર રાશિના જાતકો માટે પણ મહેશભાઈ કેવા યોગ છે તે જણાવશો. મકર રાશિના જાતકો માટે આ 2082નું વર્ષ બહુ ઉત્તમ તક લઈને આવી રહ્યું છે. તમારા જૂના પ્રયાસો કરેલા અત્યારે પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. મકાન પ્રોપર્ટીના પણ યોગ બની રહ્યા છે, વાહન મિલકતના પણ યોગ બની રહ્યા છે. અત્યારે જે શેર માર્કેટની અંદર જે વ્યક્તિ જોડાયેલા છે એમના માટે આ વર્ષ બહુ જ લાભદાયક છે. તમને સારું એવું ફળ આપી શકે એવી પૂર્ણ શક્યતા છે. એટલે આ 2082નું વર્ષ આપના માટે બહુ ઉત્તમ બતાવી રહ્યું છે. બિલકુલ. તો જાણી લીધું મકર રાશિ માટેનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે અને હવે ટેરોના માધ્યમથી પણ મોનાલીજી જણાવશો કે કેવા કેવા પાસાઓ જોવા મળી રહ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ગિલ્ટ, સેકન્ડ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ, થર્ડ કાર્ડ છે સક્સેસ. ધ્યાન રાખવાનું છે એમાં રાઇપનેસનું કાર્ડ છે અને લવર્સનું કાર્ડ છે. દેટ મીન્સ કે એવા કોઈ તમારા નિર્ણય અને એવી તમે કોઈ લાઈફમાં એક્શન ના લો એટલે એવા કોઈ વસ્તુઓમાં આગળ ના વધો જેનાથી પાછળથી તમને ગિલ્ટ થાય. કોમ્પ્રોમાઇઝનું કાર્ડ છે, ફાઇનાન્શિયલી કોમ્પ્રોમાઇઝ દેખાઈ રહ્યું છે એટલે પ્લીઝ પૈસાની જે તમારી જેટલી ઇન્કમ છે એ પ્રમાણે તમારા એક્સપેન્સીસ રાખજો અને ફાઇનાન્શિયલી ક્યાંક એવી સિચ્યુએશનમાં ના ફસાવો કે જ્યાં તમને તંગી ફીલ થાય. આ બધું પ્રોબ્લેમ આયા છતાં બી તમારી લાઈફમાં સક્સેસ તો આવશે જ, પણ ફાઇનાન્શિયલી તમારે થોડું ધ્યાન રાખવાનું છે. રાઇટનેસના કાર્ડમાં ધ્યાન રાખવાનું છે કે મ્યુચ્યુઅલ ફંડ, શેર માર્કેટ્સ અને જે લાઇનમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ બધા તમે અત્યારે તમે યુઝ ના કરો. ઇન ધ સેન્સ કે એને અત્યારે વેચો નહીં અથવા તો કોઈ પ્રોપર્ટી હોય એને તમે અત્યારે ઓછા અમાઉન્ટમાં ના કાઢો. યા તો તમને એવું થાય કે હવે પૈસા નહીં વધે તો એવા કોઈ શેર હોય તો એને અત્યારે તમારે એને એનકેશ નથી કરાવવાના. ઇન ધ સેન્સ કે એને તમારે સાચવીને રાખવાના છે. અગર જે લોકો પ્રેમમાં છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું જે પાર્ટનર છે જેને તમે પ્રેમ કરી રહ્યા છો તમારી જોડે ચીટ ના કરે અને લોયલ રહે. સો ઓવરઓલ કાર્ડ્સ જોવા જઈએ તો યસ અગેન ઇટ્સ અ 50-50. એક્સ્ટ્રીમલી નેગેટિવ નથી પણ થોડી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બિલકુલ. અને આગળ વધીને વાત કરીએ મૂલાંક 9ની. મૂલાંક 9 માટે પણ મોનાલીજી કેવા સંકેતો છે તે જણાવશો. મૂલાંક 9 જે લોકોની ડેટ ઓફ બર્થ 9 છે, 18 છે અને 27 છે એટલે કે તે લોકોને મંગલ ગ્રહ નિર્ધારિત કરે છે.
આ લોકોએ આ વર્ષમાં થોડો ગુસ્સા પર કંટ્રોલ જરૂરથી કરવાનું છે, કારણ કે માત્ર તેમના ગુસ્સાને કારણે ઘણી એવી તકો તેમણે ગુમાવવી પડી છે અને ઘણા સંબંધો પણ તેમના ખરાબ થયા છે. માટે આ વર્ષ ચોક્કસથી તેમણે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરીને સંબંધો સાચવવાના છે. થોડું તેમણે વસ્તુઓને ઇગ્નોર કરવાનું છે. ખાસ કરીને પોતાના પરિવારના સભ્યો સાથે વધારે સમય વિતાવવાનો છે. તેમની સાથે તેમના પ્રેમ સંબંધો વધારે સાનુકૂળ બને તે વસ્તુનું તેમણે ધ્યાન રાખવાનું છે. આગળ જ્યારે વાત કરીએ તો આ લોકોને કોઈ પણ ક્ષેત્રમાં આજે સારી સફળતા આ વર્ષે મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. મહેનતનું પરિણામ તે લોકોને મળવા જઈ રહ્યું છે. ખૂબ જ ઉત્સાહની સાથે તે લોકો પોતાનું કાર્ય આ વર્ષે કરશે. તેમની ઉર્જામાં વધારો થતો હોય, કોઈ પણ સ્પોર્ટ્સની રીતે જો કોઈ લોકો જોડાયેલા છે તો તેમને પણ ખૂબ જ સારો રિવોર્ડ, સફળતા મળવાના અહીં સંકેતો દેખાઈ રહ્યા છે. આ વખતે તે લોકોએ પોતાના સંબંધોમાં મીઠાશ આવે તેવા થોડા તેમણે ગિફ્ટ આપીને કાર્યો જરૂરથી કરવા જોઈએ. બિલકુલ. અને હવે આગળ મહેશભાઈ એ પણ જણાવીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવનારું વર્ષ કુંભ રાશિ જાતકો માટે કેવું રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટે 2082નું વર્ષ થોડું મિશ્રિત છે. આમ તો કુંભ રાશિના જાતકોને પોતાની શનિની પનોતીમાંથી મુક્તિ મળી છે. એના કારણે આપના જે અધૂરા કામ છે એ તો પૂર્ણ થશે, પણ નવી પ્રોપર્ટી લેવાના પણ યોગ બની રહ્યા છે. અત્યારે ગોચર પ્રમાણે જોવા જઈએ તો પંચમ સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ આવતા હોય ત્યારે સંતાનોની કોઈ પણ સમસ્યા હોય એનું પણ તમને સમાધાન મળે. દેશ વિદેશ જવાના પણ યોગ બની રહ્યા છે. જે પણ કોઈ પોતાના સંતાનોને વિદેશ યાત્રા માટે મૂકવાના પ્રયાસ કરી રહ્યા છે એની અંદર એમને સંપૂર્ણ ફળદાયક બની રહેશે આ વર્ષ. બિલકુલ. અને ટેરોના માધ્યમથી પણ મોનાલીજી જણાવશું કે કુંભ રાશિ માટે આવનારું વર્ષ કેવું રહેવાનું છે. ચોક્કસ. ઓકે, જે ફર્સ્ટ કાર્ડ છે ટ્રાવેલિંગનું કાર્ડ છે, વિચ ઇઝ વેરી પોઝિટિવ. સેકન્ડ કાર્ડ ધ સોર્સ. થર્ડ કાર્ડ છે હેંગ્ડ મેન. અને સલાહ જે આપે છે એમાં છે સેલિબ્રેશન અને એડવેન્ચર. એટલે તમારા માટે બી ટ્રાવેલિંગ આ વખતે ખૂબ જ સરસ રહેશે. જે લોકો બહાર સેટલ થવાનું પ્લાન કરે છે, બહારથી બિઝનેસ એક્સપાન્ડ કરવાનું ટ્રાય કરે છે અને વિઝા માટે અપ્લાય કરવાનું વિચાર છે, એના માટે 101% એ લોકો જે લોકોએ વિઝા નથી અપ્લાય કર્યા એ લોકો સ્પેશિયલી આ કુંભ રાશિવાળા વ્યક્તિત્વોએ તો ડેફિનેટલી વિઝા માટે અપ્લાય કરવું જોઈએ. સ્પેશિયલી સ્ટુડન્ટ વિઝા છે, લોંગ ટાઈમના જે વિઝા છે મળવાના ખૂબ જ સ્ટ્રોંગ યોગ બની રહ્યા છે. એવી કોઈ સિચ્યુએશન આવે જેમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે ઘણી વખત એવું થાય કે ઇન્ડિયામાં રહેવું યા બહાર રહેવું, એમાં તમને એવું લાગે કે તમે કન્ફ્યુઝ છો, પણ આ વખતે વિઝાના કાર્ડ તમારા સ્ટ્રોંગ છે અને બહારથી બિઝનેસ એક્સપાન્ડ કરવાના બી કાર્ડ સ્ટ્રોંગ છે. ધ્યાન એ રાખવાનું છે કે વધારે પડતા ગેધરિંગ, વધારે પડતા સેલિબ્રેશન્સ, પાર્ટીઝમાં તમે ઇન્વોલ્વ ના થઈ જાઓ અને તમારા બિઝનેસ અને તમારા બીજી બધી વસ્તુઓને તમે પ્રાયોરિટી ના આપો, એવું ના થાય. નવી કોઈ ઓપોર્ચ્યુનિટી આવે તો એને સમજી વિચારીને આગળ વધજો. એટલે ઇનમેચ્યોર બિહેવ નથી કરવાનું, આમાં તમારે મેચ્યોરલી બિહેવ કરવાનું છે. વસ્તુઓને જાણી ચકાસી અને પછી જ આગળ વધવું જોઈએ. બિલકુલ. અને મોનાલીજી, આવનારા વર્ષની જો વાત કરીએ તો કયા અંકોનું રાજ રહેવાનું છે, એટલે લીડરશિપ કોની વધારે જોવા મળે, કયા અંકો પ્રબળ રીતે મજબૂત જોવા મળશે? ન્યુમરોલોજી પ્રમાણે જોવા જઈએ તો ગુરુનું વર્ષ છે. એટલે જે પણ લોકો 3 નંબરનો મૂલાંક ધરાવે છે, જે લોકો 5 નંબરનો મૂલાંક ધરાવે છે અને જે લોકો 7 નંબરનો મૂલાંક ધરાવે છે તે લોકો માટે આવાવાળું વર્ષ ખૂબ જ શુભ અને ખૂબ જ લકવાળું સાબિત થઈ શકે છે. તે લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા આ વખતે નથી કરવાની, કારણ કે આ વખતે તેમના પણ જે બ્લેઝિંગ્સ છે તેમાં વધારો થતો હોય તેવું જોવા મળે છે. કોઈ દેવીય શક્તિના આશીર્વાદ પણ તે લોકો પર રહેશે. આ વખતનું વર્ષ જે છે તેમના સુખમાં વધારો કરશે, તેમના દાંપત્ય જીવન પ્રેમ અને મીઠાશ વધારશે. તો ઓલ ઓવર આ બધા લોકોને મને એવું લાગે છે કે વર્ષ ખૂબ જ સારું જશે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બિલકુલ બિલકુલ. અને આગળ હવે વાત કરીશું મીન રાશિ માટે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીન રાશિ શું કહી રહ્યું છે? મીન રાશિ 2082નું વર્ષ એટલે અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ સ્થિત છે. અને શનિ મહારાજ મીન રાશિ એટલે ગુરુની રાશિની અંદર જ્યારે શનિ મહારાજ સ્થિત છે, અને મીન રાશિ એ જળ તત્વની રાશિ છે. જ્યારે જળ તત્વની રાશિની અંદર ગુરુ મહારાજ અને શનિ મહારાજ બિરાજમાન હોય એટલે વ્યક્તિ મીન રાશિના જાતકો માટે એકંદરે બહુ સાચવવાની જરૂર છે. કેમ કે શનિ મહારાજ ન્યાય અને નીતિના ગ્રહ છે અને ગુરુ મહારાજ જ્ઞાન. જો મીન રાશિના જાતકે જો ખરાબ કાર્યની અંદર જો પ્રયાસ કર્યો, કોઈને ખોટું કરવાનો પ્રયાસ કર્યો અથવા તો કોઈને છેતર
કરવાના પ્રયાસ કર્યા તો સમજી લેજો કે આ વર્ષ આપણા માટે બહુ જ કષ્ટદાયક છે અને જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થવાની શક્યતા છે. જો તમે ન્યાય અને નીતિથી જો પૈસા કમાશો તો આ વર્ષ આપણા માટે શનિ મહારાજ તમને બહુ જ, કેમ કે એવું કહેવાય છે જે સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન હોય એ સ્થાનનું વૃદ્ધિ કરે છે અને જ્યાં શનિ મહારાજ દ્રષ્ટિ કરતા હોય એ સ્થાનને ખરાબ ફળ આપે છે. એટલે થોડુંક ધ્યાન અને તકેદારી રાખજો. બિલકુલ. અને મીન રાશિ માટે જાણી લઈએ ટેરોના માધ્યમથી કેવા સંકેતો મળી રહ્યા છે. કાર્ડ્સ રેન્ડમલી એમના 6 કાર્ડ્સ પિક થઈ ગયા છે. આપણે 5 કાર્ડ લેતા હતા, હવે રેન્ડમલી થઈ ગયા છે. એટલે જો એમનો ફર્સ્ટ કાર્ડ છે પોલિટિક્સનું કાર્ડ છે, સેકન્ડ કાર્ડ છે એડવેન્ચરનું કાર્ડ છે, થર્ડ કાર્ડ છે ધ ચેન્જ. જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એમાં છે ધ બિયોન્ડ ધ ઇલ્યુશન, ધ માઇઝર અને અવેરનેસ. રાઈટ. સો પોલિટિક્સથી બચીને રહેજો, એવા લોકોથી બચીને રહેજો જે લોકો બે મુખવાળા હોય, એટલે તમારી સામે કંઈક અલગ બિહેવ કરતા હોય અને એકચ્યુઅલી કંઈક અલગ હોય. નવા બિઝનેસમાં તમે આગળ વધી શકો છો, નવા પ્લાન્સને તમે ઇમ્પ્લિમેન્ટમાં મૂકી શકો છો અને નવી કોઈ વસ્તુનું સ્ટાર્ટઅપ કરી શકો છો. લાઈફમાં નવા વ્યક્તિ, નવી જગ્યા, નવા લોકો, નવું ઘર, નવા વાહન આવી શકે એમ છે. ધ્યાન રાખવાનું છે કે અત્યારે કોઈ મોટા ડિસિઝન લેતી વખતે તમારે કોઈની સલાહ લેવી જોઈએ. વધારે પડતા લોભી થવાની જરૂર નથી. પૈસા કરી અને તમે ઘણી વસ્તુને લાઈફમાં ગુમાવી ના બેસોનું ધ્યાન રાખજો. અને અવેરનેસ, તમારી અંદર કેટલી ક્ષમતા છે અને જેટલી ક્રિએટિવિટી છે એને બહાર કાઢવાની ટ્રાય કરજો. બિલકુલ. તો મીન રાશિ માટેનું અનુમાન હતું ને આ સાથે જ આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે તે આપણે જાણી લીધું છે અને સાથે સાથે ન્યુમરોલોજી પ્રમાણે, અંકશાસ્ત્ર પ્રમાણે પણ જાણી લીધું છે કે આવનારું વર્ષ તમામ અંક માટે કેવું બની રહ્યું છે. આપ તમામ અમારી સાથે આ વિશેષ રજૂઆતમાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.